વાવમાં વટની લડાઈ છે, જંગ બરાબરનો જામેલો છે, મતદાન પૂર્ણ થઈ ગયું છે અને હવે બસ રાહ છે તો ફક્ત અને ફક્ત પરિણામની। વાવમાં આજે મતદાન થયું છે, મતદાન સારું થયું છે અને વહેલી સવારથી મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જો કે મહત્વનું છે કે આ વખતના મતદાનમાં જે સત્તાની ખુરશી છે તે ખુરશી ઉપર કોણ બેસશે, કારણ કે 3 દાવેદાર છે। ભાજપ કોંગ્રેસ સિવાય અપક્ષ ઉમેદવાર મહત્વની બાજી પલટી શકે છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે અને આ તમામ મુદ્દાઓને લઈને આગળ વાત કરવી છે। પરંતુ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વાવમાં અંદાજિત 70% વધુ મતદાન થયું હોવાની સંભાવના છે। છેલ્લો જે આંકડો સામે આવ્યો હતો 5 વાગ્યા સુધીનો, તે આંકડા અનુસાર 67% વધુ મતદાન થયું હતું। જો કે 6 વાગ્યા સુધીનું અનુમાન લગાવી રહ્યા છે હજુ તો અમે કે 70% વધુ મતદાન થયું હોવાની સંભાવના છે, કારણ કે 6 વાગી ગયા હતા। ત્યારબાદ પણ કેટલાક મતદાન મથકો પર જ્યાં મતદાન ચાલુ હતું, એટલે મતદાન પૂર્ણ થતા ઈવીએમ સીલની કાર્યવાહી અત્યારે તો હાથ ધરવામાં આવી છે। હવે આગામી 23 નવેમ્બરે મત ગણતરીની કામગીરી કરવામાં આવશે। તમામ મતો આ જે ઉમેદવાર છે, ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે અને 23 તારીખે જ્યારે પેટી ખુલશે ત્યારે ખબર પડશે કે પટારો કોને મળે છે, કોના ભાગમાં જાય છે આ તમામ મતો અને કોણ જીતે છે। વાવમાં ખીલશે ગુલાબ, ખીલશે કમળ કે પછી અપક્ષ પલટશે બાજી, તે સૌથી મોટો સવાલ છે। જો કે અત્યાર સુધીના ટ્રેન્ડ વિશે પણ આપણે વાત કરવી છે, કારણ કે જ્યારે જ્યારે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે ટ્રેન્ડ બદલાયો છે અને આ વખતે પણ કંઈક એવો જ ઉત્સાહ જોવા મળ્યો છે। મહિલાઓ પણ ખુલીને મતદાન કરવા માટે બહાર આવ્યા છે। આ સાથે જ આજે મોટી સંખ્યામાં મતદાન થયું છે। આપને જણાવી દઈએ કે 6 વાગ્યા સુધીમાં કેટલાક મતદાન મથકો ઉપર જ્યાં મતદારો લાઇનમાં ઉભા હતા અથવા મતદારો પહેલાથી અંદર પહોંચી ગયા હતા મથકોની અંદર, તેમને મતદાન કરવા દેવામાં આવ્યું છે। એટલે 6 વાગ્યા બાદ પણ લગભગ 10 થી 15 મિનિટ સુધી મતદાન ચાલુ હતું અને ત્યારબાદ મતદાન બંધ થયું છે। હવે ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ ગયા છે અને ચૂંટાયેલા ધારાસભ્ય મહત્વનું છે કે ભારે ઉત્સાહ વહેલી સવારથી મતદારોમાં જોવા ચૂંટાઈને જાય ને વાવ વિધાનસભા પેટા ચૂંટણી યોજાય। આજે મતદાન છે પૂર્ણ થયું છે। 3 લાખ કરતા વધારે મતદારોએ 10 જે ઉમેદવાર હતા તેનું ભાવિ છે ઈવીએમ મશીનમાં સીલ કર્યું છે। 23 તારીખે આ તમામ ઈવીએમ મશીન છે તે ખુલવાના છે। કોણે પોતાનો સરતાજ બનાવ્યો છે, કોના ઉપર પોતાનો પસંદગીનો તાજ પહેરાવ્યો છે, વાવની જનતાએ સુઈગામ, ભાભર અને વાવની જે જનતા છે, 3 તાલુકા 321 જેટલા જે ગામો છે એમાં મતદાન યોજાયું હતું। 3 લાખ કરતા વધારે મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને જે પેટા ચૂંટણી છે જેમાં કોંગ્રેસ, ભાજપ અને અપક્ષ ઉમેદવાર જે ઉભા રહ્યા તે ત્રણેયને માટેથી કોને પોતાના વિચારો સાથે લોકોને જે પ્રભાવિત કર્યા, કયા મુદ્દાઓને આધારે લોકોએ મતદાન કર્યું, વચનો થયા, વાયદાઓ થયા, પરંતુ મનોમંથન બાદ પ્રજાએ જે મતદાન કર્યું જેમાં લગભગ 70% કરતા પણ વધારે, એટલે ગત વિધાનસભા કરતા પણ બમ્પર વોટિંગ જે છે એ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં થયું છે અને ત્યારે જોવાનું રહેશે કે 23 તારીખે સ્ટ્રોંગ રૂમમાં પડેલા આ ઈવીએમ મશીનો જ્યારે ગણતરીમાં આવશે અને ત્યારે કોની હાર, કોની જીત, કોણ કેટલું આગળ, કોણ કેટલું પાછળ, લોકોએ જે વિચારધારા સાથે મતદાન કર્યા હતા, જે વચનો સાથે મતદાન કર્યા હતા, એ પછી જે કામ છે એ ઉમેદવાર કરે છે કે કેમ, ચૂંટાયેલા ધારાસભ્ય કરે છે કેમ, કારણ કે પાણીના પ્રશ્નો હોય, પિયતના પ્રશ્નો હોય, ખારી જમીન જે થઈ રહી છે, ઉદ્યોગો, જીઆઈડીસી, રોજગારીના જે પ્રશ્નો, એ તમામ મુદ્દાઓને આધારે વાવની જે જનતા છે તેણે વોટિંગ કર્યું હતું અને વોટિંગનો સમય પૂર્ણ થયો છે, સમય મર્યાદા પૂર્ણ થઈ છે અને સમય મર્યાદા પૂર્ણ થતાની સાથે જ ઈવીએમ મશીનો તમામે તમામ જે મથકો, હા કેટલાક ગામો અથવા તો જે વિસ્તારો છે કે જ્યાં આગળ લોકો છે એ ગેટની અંદર આવી ગયા છે, તો ત્યાં હજી લગભગ 1 કે 2 જગ્યાએ વોટિંગ પ્રક્રિયા ચાલુ છે। એ સિવાયની તમામ જે જગ્યાઓ છે ત્યાં આગળ વોટિંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને ઈવીએમ મશીન છે તે મતકુટીરની અંદર સીલ કરવાના સીધા દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો। 10 જેટલા ઉમેદવાર અને એમાં 2 લાખ કરતા વધારે પુરુષ મતદારો, 1 લાખ કરતા વધારે મહિલા મતદારો અને સાથે જ યુવા મતદારોએ પોતાનું જે ઉમેદવારો છે તેમનું ભાવિ આ ઈવીએમ મશીનની અંદર સીલ કરી દીધું છે અને કાર્યવાહી છે એ પણ અહીંયા પૂર્ણ થઈ છે અને તેને લઈને જ જે 23 તારીખે છે એ આ મશીન ખુલ્યા પછી નક્કી થશે કે વાવની જનતાએ કોને પોતાનો તાજ છે એ પસંદગીનો તાજ પહેરાવ્યો છે। પાર્ટીઓ તો કામ કર્યું હતું પસંદગીનું કળશ ઢોળવાનું ઉમેદવારો ઉપર, પરંતુ હવે તાજ પહેરાવવાનો વારો વાવની જનતાનો હતો અને એ જનતાએ નક્કી કરી અને મતદાન કર્યું છે। 23 તારીખે
પોકેટ છે એ ખુલ્યા પછી નક્કી થાય કે આખરે કોણ ચૂંટાઈને આવે છે. કેમેરા પર્સન વિકી ઠાકોર સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, વાવ, બનાસકાંઠા. તો કોના શિરે જાય છે સત્તાનો તાજ, તેના પર સૌની નજર મંડરાયેલી છે અને 23 તારીખે સ્પષ્ટ થઈ જશે કે વાવની પ્રજાએ કોને મત આપ્યો છે, વાવની પ્રજાએ કોને પસંદ કર્યા છે. અત્યાર સુધીના મતદાનની પણ વાત કરવી છે. આપને એ પણ જણાવી દઈએ કે વાવમાં 3,10,000 જેટલા મતદારો આ વખતે નોંધાયા છે ને એમાંથી યુવા મતદારો નિર્ણાયક ભૂમિકામાં રહેતા હોય છે. અત્યાર સુધીના મતદાનના ટ્રેન્ડ્સ જોઈએ તો હવે ટ્રેન્ડ્સ પણ સમજી લો કે કેવા ટ્રેન્ડ્સ રહ્યા છે અત્યાર સુધીના મતદાનમાં. મતદાનની ટકાવારીનું સંપૂર્ણ ચિત્ર અહીં આપને સ્પષ્ટ કરી દઈએ. સૌથી પહેલા તો આજના જ લઈ લો કે 2024નું વાવની પેટા ચૂંટણીનું જે મતદાન છે અંદાજિત 71% વધુ થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંભાવના એટલા માટે કારણ કે હજુ ઓફિશિયલ આંકડા ચૂંટણી પંચે જાહેર નથી કર્યા, પરંતુ 5 વાગ્યા સુધી 67 થી 68% જેટલું મતદાન થયું હતું. એટલે અંદાજો લગાવી શકાય કે 6 વાગ્યા સુધીમાં કે 6 વાગ્યા પછી પણ કેટલાક મતદાન મથકો ઉપર જ્યાં મતદાન ચાલુ છે ત્યાં 70 થી 71% થી વધુ મતદાન નોંધાયું હશે એ અંદાજા પ્રમાણે. હવે પાસ્ટ ટ્રેન્ડ્સ પણ જોઈ લઈએ. 2012માં આપણે વાત કરીએ તો 2012માં પ્રજાએ 77.82% જેટલું મતદાન કર્યું હતું. 2012માં મતદાન થયું ત્યારે 2012માં ભાજપ પાસે સત્તા હતી, શંકર ચૌધરી જીતીને આવ્યા હતા અને ત્યારબાદ ટ્રેન્ડ બદલાયો છે. આ ત્રણેય આંકડા સૌથી પહેલા તો આપ જોઈ લો. 12માં હતા 77%, 2017માં 81.22% અને 2022માં 68.61%. સૌથી ઓછું મતદાન 2022માં થયું, છતાં ગેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી જીતીને આવ્યા. હવે ટ્રેન્ડ્સ કેવી રીતે બદલાયા? 2012માં જ્યારે શંકર ચૌધરી જીતીને આવ્યા ત્યારે 77%. એની પહેલા 2009ની વાત કરવામાં આવે, 2007ની ત્યારે પણ સત્તા ભાજપ પાસે હતી. એટલે ભાજપ ટુ ભાજપ સત્તા ટ્રાન્સફર થઈ હતી 2012માં. પરંતુ 12 પછી જે 17ની ચૂંટણી યોજાઈ તો 17ની ચૂંટણી મહત્વની એટલા માટે રહી કારણ કે 2017ની ચૂંટણીમાં સત્તા પલટાઈ. સૌથી વધુ મતદાન 2017ની ચૂંટણીમાં થયું 81.22% અને ત્યારે સત્તા પરિવર્તન થયું. ત્યારે ગેનીબેન ચૂંટાઈને આવ્યા અને પછી 2022ની વાત કરવામાં આવે ત્યારે રસ ઓછો જોવા મળ્યો પ્રજામાં. ત્યારે 68.71% મતદાન થયું અને ગેનીબેન ફરી એકવાર ચૂંટાઈને આવ્યા. એટલે અત્યાર સુધીના ટ્રેન્ડ જોઈએ તો વધુ મતદાન છે એ લગભગ સત્તા વિરોધી રહ્યું છે, પરંતુ હજુ પણ કંઈ કહી શકાય એમ નથી. અમારી સાથે વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે પ્રદીપ મહેતા. પ્રદીપભાઈ, અત્યાર સુધીનો જે ટ્રેન્ડ આપણે જોયો કે જ્યારે વધુ મતદાન થાય છે, પ્રજામાં મતદાનને લઈને ભારે ઉત્સાહ હોય છે, તો એક કરંટ સત્તા વિરોધી લહેર હોઈ શકે છે. અત્યારે કરંટ સત્તા વાવમાં કોંગ્રેસની છે. આપ આ આંકડાઓને કઈ રીતે જોઈ રહ્યા છો? આમાં તમે આંકડાની રીતે જુઓ છો, પણ બનાસકાંઠાના રાજકારણમાં અત્યારે શંકર ચૌધરી વિરુદ્ધ એક વાતાવરણ ઉભું થયેલું છે. એટલે 2017માં શંકરભાઈ ચૌધરીને ટાર્ગેટ બનાવીને હરાવવામાં આવ્યા હતા. એને કારણે શંકરભાઈએ 2022માં વિસ્તાર છોડીને બીજે જતા રહ્યા. આ વખતેનું જે વોટિંગ છે એ ઓછામાં ઓછું 75 થી 77% આવશે. 6 વાગ્યા સુધીનો આંકડો આવશે, 75 થી 77% આવશે. પણ આ વખતે અપક્ષ ઉમેદવાર નથી. જે માવજીભાઈ છે એ ભાજપના જ છે અને એ શંકરભાઈના જ માણસ છે. ઓકે, એટલે માવજી પટેલ ચૂંટણી લડશે તો ભાજપને કોઈ નુકસાન નથી, આપનું એવું આંકલન કહે છે? માવજી પટેલ ન હોત ને તો 100% કોંગ્રેસ જીતી જાત. અચ્છા. કારણ કે ઇતર સમાજ ત્યાં ઠાકોર વિરુદ્ધ ઇતર બધો એક થઈ જાત. ઓકે. અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે કે માવજીભાઈ કેટલા વોટ વધારે લે છે. જો કોઈ પણ એક ઢીલો પડ્યો હશે, આમાં શું છે કે સ્વરૂપજી જો ત્રીજા ક્રમે જાય તો કોંગ્રેસ જીતવાની શક્યતા વધે, નહીતર માવજીભાઈ પણ જીતી શકે, સ્વરૂપજી પણ જીતી શકે. પણ સ્વરૂપજીની જગ્યાએ જીતવાની શક્યતા અત્યારે હું વધારે જોઉં છું. ઓકે પ્રદીપભાઈ, એવું બની શકે કે માવજી પટેલને વધારે મત મળે, સ્વરૂપજીને તો મળે, પરંતુ કોંગ્રેસ અગર જીતવાની પરિસ્થિતિમાં અગર કોંગ્રેસ હશે અને માવજી પટેલ પાસે સારા મત હશે, સ્વરૂપજી પાસે ઓછા મત હશે, તો માવજી પટેલ ફરી એકવાર ભાજપમાં આવે અને ટેકો જાહેર કરે. માવજી પટેલ ભાજપને ટેકો જાહેર કરે. ઓકે 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 પ્રદીપજી, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. આ સાથે અમારી સાથે વધુ એક વરિષ્ઠ પત્રકાર જોડાઈ ગયા છે, રામસિંહભાઈ.
કારણ કે જે રીતે આંકલન અત્યારે સામે આવી રહ્યું છે અને જે ટ્રેન્ડ્સ પાસ્ટ ઇલેક્શન્સમાં જોવા મળ્યા છે, રામસિંહભાઈ, એ સમજવું છે કે આ વખતે જે ટ્રેન્ડ્સ જોવા મળ્યો છે, અંદાજો છે કે 70 થી 75% વચ્ચે મતદાન થશે. જ્યારે વધુ મતદાન થયું છે ત્યારે કઈ પાર્ટીને ફાયદો, કઈ પાર્ટીને નુકસાન, ત્યાંનું રાજકારણ કહે છે? આમ તો મેડમ એવું છે કે આ કામની સિઝન હતી અને ઇતર કોમનું વોટિંગ વધુ થયું છે અને ઇતર કોમ લગભગ આ ફેરે સારો ચહેરો જોઈ અને ખૂબ મતદાન કર્યું છે, ત્યારે લગભગ ભાજપની બાજી માવજીભાઈ બગાડે છે એ સાબિત થઈ રહ્યું છે. ઓકે, માવજી પટેલ બાજી બગાડી શકે છે? જી. ઓકે, ઘણા લોકોનું એવું પણ આંકલન હોય છે કે માવજી પટેલે તો ભાજપની જ બી ટીમ છે, એટલે કદાચ ભાજપને આગળ જતા ફાયદો થઈ શકે કે સમર્થન જાહેર થઈ શકે, એવું ખરું? ના, ચોખ્ખું દૂધનું દૂધ ને પાણીનું પાણી છે કે એ લોકોએ ભાજપની અંદર ટિકિટ માંગી હતી, ટિકિટ ના મળે એટલે બળવો કરીને અપક્ષમાં ફોર્મ ભર્યું અને ચૌધરી સમાજ છે ને બીજેપી કનેક્ટ વોટિંગ છે ટોટલ, એટલે એની અંદરથી જે 35 કે 40 હજાર વોટ ચૌધરી સમાજના લોકો લે છે તો ભાજપનું મોટા પાયે નુકસાન છે, એટલે ભાજપનો એક પાયો તોડી નાખ્યો છે માવજીભાઈએ. ઓકે, રામસિંહભાઈ, અમે લોકો એ પ્રયાસ કરી રહ્યા છે કે દરેક પત્રકારોનો મત લઈએ કે માવજી પટેલના આવવાથી કોને ફાયદો, કોને નુકસાન. હમણાં જ એક પત્રકાર સાથે વાત કરી, તેમનું એવું કહેવું છે કે જો માવજી પટેલ આ ચૂંટણી ના લડત તો 100% કોંગ્રેસ જીતવાની હતી. આપનું શું માનવું છે આ બાબતે? ના, ચોખ્ખું છે કે માવજી પટેલ અને ચૌધરી સમાજ હર હંમેશા ભાજપ સાથે જોડાયેલો હતો અને એ ચૌધરી સમાજના મોટા પાયે 75% વોટ છે ને ચૌધરી સમાજના માવજીભાઈએ લીધા છે, એટલે એના કારણે નુકસાન ભાજપને છે, કોંગ્રેસને નથી. કોંગ્રેસના કદાચ જ્યાં છે તો 20 કે 22%, બાકી બધું બીજેપીનું નુકસાન છે. ઓકે, અને બીજેપીની બાજી બગાડવામાં 100% ભાજપ સફળ થાય છે. આ ભાજપે જ કરેલું કાવતરું છે અને ભાજપને હરાવવાનું કામ ભાજપે જ કર્યું છે. અચ્છા, ભાજપે હરાવવાનું કામ ભાજપે જ કર્યું છે, પરંતુ શું એવી શક્યતા ખરી કે આગળ જતા માવજી પટેલ ભાજપને, સ્વરૂપજીને ટેકો જાહેર કરી દે? કારણ કે એ તો આખરે શંકર ચૌધરીના માણસ છે. ના, માવજીભાઈ ક્યારેય ના કરે. માવજીભાઈ જ્યારે ચૂંટણી લડ્યા ફોર્મ ભર્યું ત્યારે અડગ વ્યક્તિ છે અને ખૂબ સનિષ્ઠ વ્યક્તિ છે, એટલે એ લોકો એમની છબી ક્યારેય ના બગાડી શકે. ઓકે, રામસિંહભાઈ, આપનો આભાર. એટલે અલગ અલગ પત્રકારોના જ્યારે મંતવ્ય લઈએ, જ્યારે જાણીએ ત્યારે એ સમજવા મળે અત્યાર સુધીના ટ્રેન્ડમાં ત્યાંનું સ્થાનિક રાજકારણ જે કહે છે તે અનુસાર અમુક પત્રકારોનું એ દિશામાં માનવું છે કે માવજી પટેલ ચૂંટણી નહીં લડે તો કોંગ્રેસ જીતી જશે. માવજી પટેલ ચૂંટણી લડે છે એટલે ભાજપને ફાયદો થાય છે. માવજી પટેલ ભાજપની બી ટીમ છે. અમુક પત્રકારોનો આમ અંગત મંતવ્ય છે. જ્યારે બીજી તરફ વાત કરવા જઈએ તો કેટલાકનું એવું પણ માનવું થાય છે કે માવજી પટેલના કારણે જ ભાજપને નુકસાન થશે, કારણ કે ચૌધરી સમાજના તમામ જે મતો છે તે માવજી પટેલ લઈ જશે અને અત્યાર સુધી ચૌધરી સમાજની વોટ બેંક ભાજપ પાસે હતી, હવે નહીં રહે. માવજી પટેલે ફાટો પાડ્યો છે એટલે તો ભાજપને આના કારણે નુકસાન થઈ શકે છે અને મોટું નુકસાન. નાનો મોટો ખાડો નથી, આ ભાજપ માટે મોટો ખાડો છે તેવું ઘણા પત્રકારો માની રહ્યા છે અને એનું રીઝન પણ છે, કારણ કે અત્યાર સુધી ચૌધરીની જે વોટ બેંક હતી તે ભાજપ પાસે હતી. આ સાથે જ વાવમાં સૌથી વધુ ઠાકોર અને ચૌધરી મતદારો છે. પહેલા નંબર પર ઠાકોર, બીજા નંબર પર ચૌધરી અને ત્યારબાદ આવે છે રાજપૂત સમાજ, દલિત સમાજ અને અન્ય બ્રાહ્મણ સમાજ, અન્ય સમાજો. એટલે ચૌધરી અને ઠાકોર સૌથી મહત્વના પાસા છે. એમાં ભાજપે ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ચૌધરી નેતા રીસાયા એટલે માવજી પટેલ અલગથી ચૂંટણી લડી રહ્યા છે. માવજી પટેલને લઈને અસમંજસ છે અને સૌથી મોટો મુદ્દો પણ એ છે. એમ તો 10 ઉમેદવારો મેદાનમાં છે, એમાંથી ભાજપ અને કોંગ્રેસના બેન, બાકી અન્ય ઉમેદવારો છે, અપક્ષ પણ છે ઘણા બધા. પરંતુ સૌથી મહત્વનું છે માવજી પટેલ કોના વોટ તોડે છે, કારણ કે પત્રકારો એ પ્રકારની વાતો કરે છે કે માવજી પટેલ આ પક્ષના માણસ છે, આ વ્યક્તિના માણસ છે, પરંતુ ખરેખરમાં માવજી પટેલના મનમાં શું છે અને કોને ફાયદો કરાવે છે એ કંઈ કહી ના શકાય. હા, શક્યતા એવી ખરી જોવાઈ રહી છે કે કદાચ ઇલેક્શનના રિઝલ્ટ્સ આવ્યા પછી જો ભાજપને જરૂર પડશે અને માવજી પટેલ રાજી થશે તો બંને પાછા એક થઈ શકે છે. આપણે ઉમેદવારો વિશે વાત કરી, કયા ઉમેદવારમાં કેટલો દમ છે અને એનું બેકગ્રાઉન્ડ શું છે તે વિશે પણ આપણે વાત કરીશું, પરંતુ લોકોના મનમાં શું છે, જનતાના મનમાં શું છે, કયા મુદ્દાઓના આધારે જનતા આજે મતદાન કર્યું છે તે પણ જાણવું અનિવાર્ય છે, જેનો પ્રયાસ ગુજરાત ફર્સ્ટની ટીમે કર્યો છે. આપ બી જાણો.
વાવના પેટા ઇલેક્શનને લઈ અનેક નેતાએ કીધું હતું કે વાવમાં કમોસમી વરસાદ થયો છે અને વરસાદ એ ચૂંટણી રૂપી થયો છે. કમોસમી વરસાદમાં ટકી રહેવું હોય તો મતદાન એ પ્રજાએ કરવાનું રહેશે હિતમાં અને સાથે જ એમની સમસ્યાઓ છે તેને આધીને. પ્રચાર શાંત થયા ત્યારબાદ આજે જે છે એ મતદાન પણ પૂર્ણ થયું અને મતદાન પૂર્ણ થયા પછી જનતાએ કઈ દિશામાં વોટિંગ કર્યું છે, કઈ સમસ્યાઓના આધારે, કયા મુદ્દાઓને આધારે, આપણી સાથે પ્રબુદ્ધ નાગરિકો સાથે યુવાનો અને વૃદ્ધો પણ જોડાય છે. તેમની સાથે સીધી વાત કરીએ. શરૂઆત કાકાથી કરીએ. ઓરા કયા મુદ્દાને આધારે તમે આજે વોટિંગ કર્યું અને શું લાગે છે તમને કે વિકાસના કામ અથવા તો જે મુદ્દા છે ખરા અર્થમાં પૂરા થયા છે કે કેમ? વિકાસ થયો છે પણ જુએ એટલો વિકાસ થયો નથી. બરાબર. પછી વિકાસમાં કે આ કેનાલ આવી છે, મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર, પણ મોદી સાહેબની ચીડી જે છે એ શૂન્ય જેવું લાગે છે. કારણ કે અમારે અહીં કેનાલ છે રોજે રોજ તૂટી જાય છે અને કેનાલનું કામ એટલું બધું હલકું થયું છે, એ જ પ્રશ્ન ઘણો મોટો છે અમારે. બરાબર. વારંવાર ખેડૂતને હેરાન થવાની પરિસ્થિતિ છે. તમને શું લાગે છે કે યુવાન તરીકે આજે મતદાન જ્યારે તમે તમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે, શું વિચારો સાથે મતકુટીરમાં ગયા હતા અને મુદ્દા છે કયા મુદ્દાના આધારે આજે વોટિંગ કર્યું? મુદ્દો એ છે કે અમારે યુવાન અને યુગા વર્ગ છે કે નહીં એ બધું અત્યારે બેરોજગાર છે, તો સરકાર એમને કોઈ નોકરી આપે, કોઈ ધંધો રોજગાર આપે એના માટે. બીજું તો જીઆઈડીસીની જરૂર છે અમારા મત વિસ્તારમાં, એ આવે ને બસ. બાકી કોઈ નેતા સારો નવો ચહેરો આવે ને વિકાસ કરે. બાકી અમારે જે કાંઈ પછાત વર્ગ ગણાય છે જેમાં અખાડા બોવાળાનો એક પ્રશ્ન છે મોટો, જે શ્રી સરકારમાં આવે છે, એ બધા ખાતેદાર ગામ વહીવટમાં આવે. બસ આટલો મારો પ્રશ્ન છે, બાકી તો લેર જ છે. દાદા, ખારા પાટનો પ્રશ્ન છેલ્લા 2 કે 3 વર્ષથી થઈ રહ્યો કે જમીન જે ઉપજાઉ હતી એ હવે ખેતી લાયક રહી નથી, ક્યાંક રણ જે વધતું રહ્યું છે. કયા આધારે તમે આજે મતદાન કર્યું? મતદાન તો મેં સાહેબ તો સારું કર્યું છે. અમે કીધું સારા નેતા આવશે તો સારું કરશે. અને બીજું થોડુંક મોદી સાહેબનો આમ તો આભાર છે ખૂબ કેનાલનો આવતી ખેડૂતને માટે ખૂબ સારું છે. પણ લારીના માણસો છે ને એ બધા કામ કરે ને એ બધું ખરાબ કામ કરે સાહેબ. વચેટા કર્યા બધા ખાઈ જાય છે અને કામ બરાબર કરતા નથી. ને કે ખેડૂત માટે સારું છે ખોટું. અને અમુક જરૂરી ઘણી છે પણ બધું છે થઈ પહોંચાડતા નથી બસમાં સાહેબ. કેવા કામની અપેક્ષાઓ છે આ વિસ્તારની કે જો કોઈ પણ ઉમેદવાર ચૂંટાઈને આવે, ભાજપ કોંગ્રેસ કે કોઈ પણ હોય ચૂંટાઈને આવે તો એમની પાસે શું અપેક્ષા એક મતદાર તરીકે તમે રાખો છો? કેવા કામની? કામ તો બધું સાહેબ ઓછું જ થાય છે તે થઈને. કામ તો જરૂર તો બધી છે ઘણી, ઓછું જ થાય છે કામ બધું. કેવા કામ તમારે જોઈએ જે થવા જોઈએ? અમારે તો બધા કામ તો અમુક તો ઘણા બાજી છે. કેવા કે કોઈ ખેડૂતો માટે અમુક જમીન અદલ બદલ છે, કોઈ શરી સરકાર છે, કોઈ વાડા બોવાડા ખાતે નથી સાહેબ બધા. અને છે હવના એના બાપ દાદાના, છતાં એ કામ થતું નથી. તમે કઈ દ્રષ્ટિએ આજે મતદાન કર્યું છે અને મતદાન કર્યા પછી કેવા વિશ્વાસ સાથે મતદાન અને કયા મુદ્દા આધારે? અમે સાહેબ મતદાન એવું કર્યું કે નવા નેતા આવે તો કોઈ વિધવા બાઈ છે, કોઈને ઓયડાનો લાભ મળ્યો નથી, એ રીતે કર્યું કે કોઈ નેતો આવે તો ગરીબ માણસોને લાભ મળે. અમુકને ઓયડા બાપડાને ખાસ ગરીબ છે કે નહીં એમને કોઈ લાભ મળ્યો નથી. એથી એ વિનંતી છે. મોદી સાહેબ સારો કરે પણ ચીડી કોઈ લાભ ગરીબને મળ્યો નથી, એ તરફી કર્યો. શું અપેક્ષાઓ છે? બસ આ સારો નેતો આવે ને એ કરે કોમ. ગરીબોને ઓયડા થાય એ, કોઈને વિધવાને પેન્શન. હા, બીજું શું કહી રહ્યા તમારું શું કેવું? સાહેબ કીધું અમારા લાભ જે જમીન પાસે નહીં અમારે કોઈ. યુવાન પણ આપણી સાથે છે. કઈ દ્રષ્ટિએ એક ચહેરા તરીકે, એક યુવાન તરીકે અપેક્ષાઓ ઘણી બધી હોય સરકાર પાસે, નવા આવતા ઉમેદવાર પાસે, શું અપેક્ષાઓ સાથે આપ? રોજગારી મુખ્ય મુદ્દો, પછી જીઆઈડીસી આ વિસ્તારમાં નથી, પછી દરેક સમાજની અંદર એકતા બનાવી રાખે અને સમાજ કલ્યાણની ભાવના સાથે કાર્ય કરે એવા ધારાસભ્ય અમે તરીકે ચૂંટવા માટે વોટ આપીએ. સામાન્ય રીતે જોવા જઈએ તો જે મુદ્દાઓ હમણાં લોકોએ કહ્યા એ મુદ્દાઓ ચર્ચાવા જોઈએ, કારણ કે ચૂંટણી એટલે મુદ્દાઓની લડાઈ કહેવાય છે. પ્રજા પોતાના મુદ્દાઓ, પોતાની સમસ્યાઓ નેતા સુધી મૂકે, નેતા પ્રચાર કરવા માટે જાય, વાયદાઓ કરે, વચનો આપે અને તેને પૂરા કરવા માટે જીત પછીના આશ્વાસન આપતા હોય છે અને પ્રયાસ પણ કરતા હોય છે. પરંતુ વાવની ચૂંટણી અલગ છે. વાવની ચૂંટણી આપણે જોઈએ કે જ્ઞાતિગત સમીકરણોના આધારે છે અને વાવની ચૂંટણીમાં ફક્ત ને ફક્ત જ્ઞાતિગત સમીકરણો જ કામ કરે છે. આ વખતે મુદ્દાઓ ચર્ચાયા જ નથી. હવે વાવની બેઠકમાં આવું શું કામ છે, શું છે વિશેષતા વાવની બેઠક વિશે તે પણ જાણી લઈએ.
વાવ વિધાનસભા બેઠક પર ખેડૂત વર્ગનું પ્રભુત્વ વધારે છે. ખેડૂતો અને માલધારીઓ સાથે સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો વધારે છે વાવ બેઠક પર. આ ગ્રામ્ય બેઠક છે. લોકોની સમસ્યા અને લોકોની રજૂઆતો પણ સામાન્ય હોય છે. આ સાથે જ્ઞાતિગત સમીકરણો વાત કરવામાં આવે તો ઠાકોર અને ચૌધરી સમાજની સૌથી મોટી વોટ બેંક માનવામાં આવે છે. મતદારોનું ચૂંટણીમાં વ્યક્તિ વિશેષને પ્રાધાન્ય હોય છે. કઈ જ્ઞાતિના ઉમેદવાર છે અને કોણ મેદાનમાં છે એ વધારે મહત્વનું છે મુદ્દાઓ કરતા. એટલે મુદ્દાઓ નથી ચર્ચાતા, વ્યક્તિ ચર્ચાતું હોય છે દર વખતે વાવની ચૂંટણીમાં, ઉત્તર ગુજરાતની ચૂંટણીઓમાં. નાના સમાજના ઉમેદવારો સાંસદ સભ્ય પણ બની ચૂક્યા છે અત્યાર સુધી. આ સાથે નડાબેટ સ્થિત ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પણ અહીં આવેલી છે, જેને વિકસાવવામાં પણ આવ્યું છે. રાજકીય ઇતિહાસ વિશે પણ વાત કરી લઈએ. 1967 થી અત્યાર સુધીમાં 12 વખત વાવમાં ચૂંટણી યોજાઈ છે. વાવની વિધાનસભા ચૂંટણીની આપણે વાત કરી લઈએ. અત્યાર સુધીમાં 12 વખત ચૂંટણી યોજાઈ છે, જેમાંથી 7 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસનો દબદબો રહ્યો છે, કારણ કે દલિત વોટ બેંક, માલધારી વોટ બેંક, ખેડૂત વોટ બેંક છે તે કોંગ્રેસે જાળવી રાખવી છે, પકડી રાખી છે. હવે 12 ચૂંટણીમાંથી ભાજપ 2 વખત જીતી શક્યું છે. ભાજપ 2 વખત જીતી શક્યું છે, કારણ કે ભાજપ મુદ્દાઓની લડાઈ લડે છે, વિકાસની લડાઈ લડે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની જે પકડ છે તે પકડમાં હજી પણ ભાજપ ગાબડું નથી પાડી શકી. 2007માં પ્રથમવાર એવું બન્યું કે ભાજપના પરબત પટેલ ચૂંટાઈને આવ્યા. 2012માં શંકર ચૌધરી વાવ બેઠક પરથી જીતીને આવ્યા હતા. એટલે ભાજપને આ રીતે ફાયદો થયો છે. પરબત પટેલ સાંસદ બન્યા હતા, શંકર ચૌધરી ધારાસભ્ય બન્યા હતા. 2017માં પરિવર્તન આવ્યું. 2017માં જંગી મતદાન થયું હતું અને પરિવર્તનનો પવન ફૂંકાયો અને 17માં શંકર ચૌધરી હાર્યા, ગેનીબેન ઠાકોર જીતી ગયા અને 2017થી આ વાવ બેઠક કોંગ્રેસ પાસે છે. ત્યારબાદ 2022માં પણ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ગેનીબેન આ બેઠક પરથી જીત્યા. 2 ટર્મથી ગેનીબેન આ બેઠક પરથી ધારાસભ્ય છે, પરંતુ 2024 લોકસભામાં કોંગ્રેસે ગેનીબેનને ટિકિટ આપી. ગેનીબેન સાંસદ બન્યા અને હવે સંસદ સુધી લોકસભામાં ગયા છે. એટલે હવે વાવમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. ગેનીબેન લોકસભા ચૂંટણી જીત્યા અને સાંસદ બન્યા, પરંતુ મહત્વનું એ છે કે અત્યાર સુધીની જેટલી પણ ચૂંટણીઓ વિશે આપણે વાત કરી તેમાં વાવમાં સાંસદ ભાજપના રહ્યા છે અને ધારાસભ્ય કોંગ્રેસના. આ વખતે એવું બનવા જઈ રહ્યું છે કે સાંસદ કોંગ્રેસના છે, ધારાસભ્ય શું ભાજપના બનશે એ સવાલ છે. અને આ સવાલ એટલા માટે કરવો પડે છે કારણ કે અગાઉ પણ જ્યારે એવું બન્યું છે કે કોંગ્રેસના સાંસદ હતા તો ધારાસભ્ય ભાજપના રહ્યા છે. આ વખતે હવે શું થશે? ભાજપના ધારાસભ્ય બનશે, વિધાનસભા બેઠક ભાજપ જીતી શકશે કે કેમ તે સવાલ અત્યારે ઉઠી રહ્યો છે. અને જે રીતે મતદાન થયું છે, પરિવર્તન આવશે કે પુનરાવર્તન થશે, અને જંગી મતદાનમાં કોને ફાયદો કોને નુકસાન તે પણ સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. જનતા કોને સંગ છે? મુદ્દાઓ તો ચર્ચાયા નથી ખાસ, પરંતુ પ્રજાની માંગ છે કે શિક્ષણ, પાણી અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવે. હવે જે રીતે પ્રજાનો મૂડ જોવા મળી રહ્યો છે, શું પ્રજા વિકાસને પસંદ કરે છે કે ફરી એકવાર જ્ઞાતિગત સમીકરણ અને કોંગ્રેસનો જાદુ ચાલે છે તે જોવું રહ્યું. ખીલશે ગુલાબ કે કમળ કે માવજી પટેલ મારે છે બાજી, તે 23 તારીખે જ્યારે ઈવીએમનો પિટારો ખુલશે ત્યારે ખબર પડી જશે. દરેક ખબર માટે આપ રહો અપડેટેડ ગુજરાત ફર્સ્ટ સાથે. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.